ગુજરાતની જીવાદોરી સમાન જીએસઆરટીસી હવે હાઈટેક બની છે. બસની ટિકિટ માટે છૂટા પૈસાની માથાકૂટ અને લાંબી લાઈનો હવે ભૂતકાળ બની રહી છે. એસટી નિગમની કુલ આવકનો 30% હિસ્સો હવે સીધું ડિજિટલ માધ્યમોથી પ્રાપ્ત થાય છે. ઓનલાઈન બુકિંગ અને QR કોડ સ્કેનિંગની સુવિધાને પરિણામે નિગમે વર્ષ 2025-26માં 722 કરોડની માતબર આવક સાથે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. ખાસ કરીને મોબાઈલ એપ દ્વારા થતા બુકિંગ મુસાફરીને અત્યંત સરળ અને પારદર્શક બનાવે છે. તો ચાલો આ ડિજિટલ પરિવર્તન વિશે વિગતવાર જાણીએ. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 8000 બસોમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ સતત વધી રહ્યો છે. દરરોજની કુલ આવકમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો 30% હિસ્સો મુસાફરોની બદલાતી પસંદ અને ટેકનોલોજી પ્રત્યેના વિશ્વાસને સ્પષ્ટપણે દર્શાવે છે. પહેલાં બહુ બધું આધાર કાર્ડ લાવો ને આ તે બધી પ્રોસેસ કરવી પડતી, પણ આમાં કશું જ નથી. ઓનલાઈન ઇઝી 10 મિનિટમાં તમારી ટિકિટ થઈ જાય બુક. મેં અત્યારે ટિકિટ જે છે એ UPI મારફત કરાવી હતી. તો આપણે જે બસ કંડક્ટર હતા એમણે QR કોડ જનરેટ કર્યો ને વિધિન મેટર ઓફ 5-10 સેકન્ડ્સમાં ટિકિટ બહાર આવી ગઈ. તો બિગેસ્ટ એડવાન્ટેજ એ કે આમાં છૂટા પૈસા આ તે ઝંઝટ નહીં. હવે મુસાફરો કોઈપણ જટિલ પ્રક્રિયા વિના માત્ર મિનિટોમાં મોબાઈલથી ટિકિટ બુક કરી શકે છે. મુસાફરી દરમિયાન કંડક્ટરના મશીન પર રહેલો QR કોડ સ્કેન કરતાં જ ગણતરીની સેકન્ડોમાં ટિકિટ મળી જાય છે. વર્ષ 2025-26ના આંકડા મુજબ એપ્રિલથી માર્ચ દરમિયાન 2.73 કરોડથી વધુ બેઠકોનું ઓનલાઈન બુકિંગ થયું છે, જેમાંથી 1.75 કરોડ ટિકિટ માત્ર મોબાઈલ એપ દ્વારા બુક કરવામાં આવે છે. એકદમ ઇઝી જ છે, ફટાફટ જ છે. કંડક્ટર માસ્તરે મને QR કોડ બતાવ્યો ને સીધું મેં સ્કેન કર્યું ને તરત ટિકિટ મળી ગઈ. આ સમય માટે એમ લાગે છે કે આ જે ફાસ્ટ જે યુગ જઈ રહ્યો છે એને માટે એમ લાગે છે કે જે ઓનલાઈન કર્યું છે એ બહુ સરસ કર્યું છે. આ સ્ટેપ્સ બહુ સરસ છે. મુસાફરો હવે 60 દિવસ અગાઉ એડવાન્સ રિઝર્વેશન કરાવીને પોતાની સફરનું સચોટ આયોજન કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિસ્તરેલી આ ઓનલાઈન સેવાઓએ એસટી તંત્રમાં પારદર્શિતા લાવે છે અને નિગમ પર જનતાનો ભરોસો વધુ મજબૂત કર્યો છે. એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એના આધારિત પણ તે ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ કરાવી શકશે અને તેમાં એ 60 દિવસ અગાઉ સુધી બુકિંગ કરાવી શકશે, જેથી તેઓનું પ્લાનિંગ જે મુજબ હશે તે મુજબ GSRTCની ઓફિશિયલ એપ્લિકેશન છે એના આધારે છે એ મોબાઈલ રિઝર્વેશન કરાવી અને મુસાફર ઘર બેઠા છે એ પોતાની ટિકિટ છે એ મેળવી શકશે. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ.